હા. એટલે લગભગ 100 લાખ જેટલી નોટો બને તારે એક નોટ આ નીકળે. વસ્તુ તમને કોમન જોવા મળશે જે તમે જોઈ રહ્યા છો. જોવા આમાં પણ 786 તમને બતાવશે. 500 ની નોટમાં પણ એમ કરતા કરતા મેં 4,58,000 રૂપિયા હિતવણીમાં કલેક્શન ભેગું કર્યું હતું. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. અમે આવી ગયા છીએ ભાવનગરના પ્રેસ ક્વાર્ટર વિસ્તારની અંદર કે જ્યાં એક વ્યક્તિને એક અનોખો પ્રકારની જેને કહેવાય કે શોખ છે. જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો કે આ સિરીઝની નોટો છે. આ તમામ નોટો જે છે 786 એટલે 786 અને દરેક ધર્મની અંદર આ નોટનું કાંઈક આગવું વિશેષતા હોય છે. તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. આ જે નોટો છે એ કેટલી નોટો છે, કોની પાસે છે, કેટલા વર્ષની નોટો છે અને એમનો કેટલા વર્ષ જેને કહેવાય કે મહેનત કરીને આવું કલેક્શન તેમણે ગોત્યું છે અને ભેગું કર્યું છે અને કેટલા લાખ રૂપિયાનું આ કલેક્શન છે. આ તમામ પ્રકારની વિશેષ માહિતી જાણવા માટે આ વિડીયો અંત સુધી જોજો. અને ખાસ કરીને જો વિડીયોમાં આપને મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જે તમે આગળના વિડીયોમાં જોયું તે રીતે આજે અમે ભાવનગર ના પ્રેસ ક્વાર્ટર વિસ્તારની અંદર આવી ગયા છીએ અને જ્યાં કૃપાલસિંહ રાયજાદા જે એક અનોખો શોખ ધરાવે છે અને જે તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ પ્રકારની એટલે કે રૂપિયાથી લઈને જેને કહેવાય કે ભારતની જેટલી ચલણી નોટો છે એ તમામના જે સિરીઝ નંબર છે જેને કહેવાય છે કે 786 જે દરેક ધર્મની અંદર તેમનું ખૂબ જ મહત્વ છે તેને લઈને તેમણે અલગ અલગ પ્રકારની કેટલી સિરીઝોની જે નોટ છે જે 1 રૂપિયાથી લઈને જે તમે જોઈ શકો છો, અમે તમને ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યા છીએ કે ઘણી બધી નોટો 1 રૂપિયાથી લઈને 2 રૂપિયા, 5 રૂપિયા જે અત્યારે દુર્લભ કહેવાય છે. અત્યારે તમે જેને કહેવાય ને કે ઘણા બધા પૈસા દેતા પણ આવી નોટો તમને મળશે નહીં. જે અનોખું જેને કહેવાય કે આખું નોટોનું જે સંગ્રહ છે એ કૃપાલસિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમના ઘરે આ બધી પ્રકારની નોટો છે એ ખૂબ જ સાચવણી પૂર્વક તેમની પાસે રાખેલ છે. આગળ અમે તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કૃપાલસિંહ સાથે આપણે વાતચીત કરીશું કે તેમનો જે આ અનોખો જે શોખ છે એ શું કામ છે, એ તેમણે એટલું બધું જે કલેક્શન છે નોટોનું એ કઈ રીતે કર્યું છે. જો તમે જોઈ રહ્યા છો ફોનમાં કે 2000 ની છે, 500 ની છે, 200 ની છે અને તમામ પ્રકારની નોટોમાં એક જ વસ્તુ તમને કોમન જોવા મળશે જે તમે જોઈ રહ્યા છો. જોવા આમાં પણ 786 તમને બતાવશે. 500 ની નોટમાં પણ 786 બતાવશે. એવી જ રીતે 100 ની નોટ આપણે જોશું તો એમની સિરીઝમાં પણ તમને 786 બતાવે. એટલે ટૂંકમાં તમે અહીંયા જેટલી પણ નોટો છે તેમાં એક વસ્તુ કોમન જોવા મળશે જે છે 786. તો ખાસ કરીને આ કલેક્શન કરવાનું કારણ શું છે અને કહેવાય છે કે કૃપાલસિંહ પાસે 4 થી 4.5 લાખ રૂપિયાની આ નોટો તેમની પાસે સ્ટોરેજમાં હતી અને છે. તો ખાસ કરીને આપણે કૃપાલસિંહ સાથે પણ વાત કરીશું અને તમને અમે તેમની સચોટ માહિતી છે એ પૂરી પાડીશું. જો તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લેની અંદર કે અને ખાસ કરીને જે લોકો એન્ટિક વસ્તુના શોખીનો છે જે તમને જોવા મળશે કે તેમની પાસે ઘણી એવી વસ્તુઓ હોય છે. જો આ 2 ની નોટ છે જે તમે જોઈ રહ્યા છો કે જેની અંદર 786 જે બતાવી છે. દરેક સિરીઝની અંદર 786 ની નોટ તેમણે જે છે એ સ્ટોરેજ કરી છે અને જેને કહેવાય કૃપાલસિંહ આ કેટલા વર્ષનું આપનું હશે? 20 વર્ષની આ તેમની મહેનત છે. કેટલી છે? 20 વર્ષની મહેનત તમે જોઈ રહ્યા છો. અને આ નોટે હું તમને એક બતાવીશ. જો જે તમે જોઈ રહ્યા છો કે 786 આ 40 થી 50 વર્ષ જૂની આ નોટ છે. અત્યારે કોઈની પાસે જોવા મળે નહીં. મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો નોટ 10 ની આ ખૂબ જ દુર્લભ છે. જે તમે જોઈ રહ્યા છો કે 786 એટલે કે 786 વાળી છે ને પ્લસ ખૂબ જ જૂની છે. એટલે જેને કહેવાય ને કે 35-40 વર્ષ અથવા દેશ આઝાદ પછીની આ નોટ છે. જો 10 ની તમે જોઈ રહ્યા છો. આ ખૂબ જ જે બ્લેક કલરની છે તેમના ગવર્નરનું નામ છે અને પાછળ જે છે ને ચિત્ર એ તમે જોઈ શકશો કે જે હોડી વાળી સઢ વાળું જે વાહન આવે છે એની આ નોટ છે. તમે જે જોઈ રહ્યા છો આ તમામ જે વસ્તુ છે કે અહીંયા તમામ જૂની એટલે કે ઓલ્ડ ઇઝ કહેવાય ને એ પ્રકારની નોટો છે. એ તમામ પ્રકારની નોટો અહીંયા જે છે આપણે કૃપાલસિંહ પાસે જોવા મળશે અને ખાસ એને એક અનોખો પ્રકારનો શોખ છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેમને આ કલેક્શન કરવામાં કેટલો સમય લાગ્યો. આ બધી જે નોટો છે 5 ની નોટો છે, બરાબર છે,
રૂપિયાની નોટો છે, ખાસ કરીને 2 રૂપિયાની નોટો છે, તમે ખાસ જોઈ રહ્યા છો. અને આ નોટો છે એ ખૂબ જ દુર્લભ છે, જે તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ 40, 50 વર્ષ, 45 વર્ષ જૂની આ બધી નોટો છે. જો તમે જોઈ રહ્યા છો કે આ રૂપિયાની નોટ છે, જુઓ. અને અલગ અલગ પ્રકારની, એમ હમણાંની નહીં, જુઓ આ જુઓ છો, આ ઘણા લોકોએ તો આ નોટ જોઈ નહીં હોય, તમે જોતા હશો, જુઓ. અને આમાં તમને બધામાં એક જ વસ્તુ કોમન મળશે, અને એ હશે 786. આ તમામ પ્રકારની જે અહીંયા નોટોનું જેને કહેવાય કે કલેક્શન છે કૃપાલસિંહ પાસે, બરાબર છે, એ તમામ પ્રકારની નોટોની અંદર જુઓ. આની અંદર જે તમે જોઈ રહ્યા છો કે ટેડલ મશીનના નંબર હોય, ઉપરથી છાપેલા હોય એવું લાગે છે, જે તમે જુઓ છો. એટલે 2 રૂપિયાની નોટ છે, પણ ખૂબ જ જૂની હશે, ઓલ્ડ, જે તમે જોઈ રહ્યા છો. અને આપણે આગળ કન્ટિન્યુ આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો. અમે તમને જે છે કૃપાલસિંહ સાથે વાત કરાવીશું કે તેમના શોખને લઈને તે શું કરવા માંગે છે અને કેટલા વર્ષોની તેમની મહેનત છે. જ્યારે આ કલેક્શન, એટલે જોઈએ તો એવા લોકો છે જેને અનોખા પ્રકારના અલગ અલગ જેને કહેવાય કે શોખ હોય છે. મિત્રો, અગાઉ જે વિડીયોની અંદર અમે તમને જે નોટોનું કલેક્શન 1 રૂપિયાથી લઈને અત્યારે ભારતની જેટલી પણ ચલણી નોટો છે તેમનો એક વ્યક્તિને એક એવો અનોખો શોખ છે કે તમામ પ્રકારની નોટોની અંદર એક કોમન વસ્તુ તેમને સાચવીને રાખી છે, અને જેને કહેવાય કે 20 વર્ષની મહેનત એમની છે. અને રૂપિયાથી લઈને અત્યારની જે કાંઈ નોટ આવે છે કે 500ની નોટ આવે છે, અને વચમાં ભારત સરકાર દ્વારા જેટલી પણ નોટો ચાલુ કરવામાં આવી છે તમામ પ્રકારની 786, 786 નું તમામ કલેક્શન એમની પાસે છે. તો તેમની પાસે કેટલા રૂપિયાનું કલેક્શન છે, આવો અનોખો શોખ એમણે શું કામ રાખ્યો છે, અને આવનાર સમયમાં તે શું કરવા માંગે છે, અને તેમની પાસે શું શું કલેક્શન છે, કેટલી જૂની નોટો છે, કઈ કઈ સાલની નોટો છે, એ તમામ પ્રકારની માહિતી આપણે કૃપાલસિંહ રાયજાદા સાથે વાત કરીશું. તે આપણી સાથે છે, અને ખાસ કરીને ભાવનગરના પ્રેસ ક્વાર્ટર વિસ્તારની અંદર તે રહે છે. તો આપણે તેમની સાથે વાત કરીશું. કેમ છો કૃપાલસિંહ? મજામાં. હવે અમે જે સાંભળ્યું છે અને જે જોયું છે તમારી પાસે, તો આવો અનોખો પ્રકારનો શોખ તમને ક્યાંથી જાગ્યો? મારે કોળિયાર પ્રોવિઝન સ્ટોર દુકાન હતી કરિયાણાની, મારા પપ્પાની કરિયાણા દુકાન હતી, ને અમારે વેપાર આવતો હોય હું કલેક્શન આવે એક વાર મૂકતો હતો. એમ કરતા કરતા મેં 4,58,000 રૂપિયા લેતા સુધીમાં કલેક્શન ભેગું કર્યું હતું. તો આ જે તમારે કરિયાણાની દુકાન હતી એ કેટલા વર્ષ પહેલાની તમે વાત 22 કરો? વર્ષ, 20-22 વર્ષ બાકા. 20 થી 22 વર્ષ. તો તમને આ કલેક્શન ભેગું કરવામાં 20 થી 22 વર્ષ તો લાગ્યા હશે ને? હા. તો હવે જો વાત કરીએ નોટોની, તો તમારી પાસે કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીની નોટો છે? 1 રૂપિયાથી માંડીને આજ 2,000 રૂપિયા સુધી છે. અને તમામ નોટોની અંદર કોમન જે 786, 786, જે દરેક ધર્મની અંદર એક આગવું મહત્વ ધરાવે છે. તો તમને એવો જ કેમ શોખ થયો કે હું 786 નંબરની, નકર તો ઘણા નંબર આવે છે, 36 આવે છે, 72 આવે છે, 50, પણ આવો શોખ તમને કેમ થયો? દુકાને બેઠો તો એમાં 1 નીકળે, 2 નીકળે, એમ બધા 786 નું ચલણ વધી ગયું. ને મારા મિત્રો ઘણા ભેગી કરીને મને આપતા, ખબર પડે છે કે આ ભાઈ ભેગા કરે છે, એટલે હું લઈ લો તેના પૈસા આપીને. એ રીતે ભેગી કરતા કરતા આટલું કલેક્શન થયું છે આપણું. હવે 786 નું મહત્વ હું ઈ કયો? આમ હિન્દુ પ્રમાણે ઓમ બને છે, પાકું. અને મમ્મીના તરફથી એનું ઘરના મકાન ઉપર લખાવે છે, અને મહત્વ માને છે. એટલે ટૂંકમાં દરેક ધર્મની અંદર 786 નું છે એક અલગ જ ધાર્મિક મહત્વ છે, અને ઘણા લોકો એને લકી માનતા હોય છે. તો ખાસ કરીને આજે તમારી પાસે નોટમાં કઈ એવી અનોખી નોટ ખરી જે કઈક આગવી વિશેષતા ધરાવતી હોય, એ કઈ નોટ છે? એક 20ની નોટ એવી છે કે ડબલ 786 ની નોટ છે. એ પૂરી આખી 20ની સિરીઝ પૂરી થાય ને તારે એક જ નોટ બને. એ નોટ મારી આગળ છે. તો જરાક અમારા વ્યુઅર્સ ને બતાવો એ નોટ. એ નોટ એટલે લગભગ 100 લાખ જેટલી નોટો બને તારે એક નોટ આ નીકળે. ઇરફાનભાઈ ને હું કહીશ કે થોડુંક ઝૂમ આઉટ કરો. જુઓ, આ જે કૃપાલસિંહ આપણને જે બતાવી રહ્યા છે કે આ એક નોટ અનોખી છે, જે 786, 786 જે આવે છે. અને કેટલી નોટો આવી મારી આગળ ઘણી હતી. એમ નહીં, આ નોટ ક્યારે બને છે, કેટલી નોટો? સિરીઝ પૂરી થઈ જાય ને ઓલરેડી ABCD થી માંડીને તમામ ABCD પૂરી થઈ જાય પછી એના જે 1 નંબર થી માંડી 10 નંબર બની જાય ને, લગભગ મારા મેં યુટ્યુબમાં જોયું તો 100 કરોડ નોટ બને તારે એક બને. હવે આપનો જે આ શોખ છે કૃપાલસિંહ, એ શોખ તો અંદાજે અમુક લોકોમાં જ આવો હોય છે,
જેને કે અમે તો ઘણી જગ્યાએ જઈએ છીએ, બધું ફર્યા છીએ, જોયું છે. તો ખાસ કરીને કોઈ તમારી પાસે અત્યાર સુધી ગુજરાતમાંથી કે ઇન્ડિયામાંથી એટલે કઈ બહારથી કઈ ઓફર આવેલી ખરી કઈ? 2 ઠેકાણાથી મારે ઓફર આવી હતી. હા હા 2010 માં લંગમાંથી આવી હતી. હા. ત્યારે મારે 12 લાખ રૂપિયા માંગી હતી. કઈ આજ આ નોટ? બધી નહીં, બધી બધી નોટ છે એ 12 લાખમાં માંગી હતી. પછી મેં કઈ મારા પૈસાની બધી ખાસ જરૂર હતી, ભેગી કલેક્શન કરતો હતો. કોરોના પછી મેં ઘણી ઓછી કરી વાપરી નાખી. પણ હમણાં વચ્ચે મારે દુબઈથી કોન્ટેક્ટ થયો હતો, તો આ નોટના મને 4 લાખ રૂપિયા આપતા હતા. આ નોટના 4 લાખ રૂપિયા, એમાં 2 લાખ રૂપિયા એ લેતા હતા, 2 લાખ રૂપિયા અમને આપતા. તો મિત્રો આ જે નોટ હાથમાં છે એ ટૂંક જ સમયમાં એટલે કે થોડા સમય પહેલા આ જ નોટનો કૃપાલસિંહને 4 લાખ રૂપિયાનો જેને કહેવાય ને કે કીધેલું છે કે જો 4 લાખ રૂપિયામાં આ નોટ તમારે દેવી હોય અમને સેલિંગ માટે તો તમે આપી શકો છો. તો આવી તો ઘણી બધી નોટો અહીંયા કૃપાલસિંહ પાસે છે. અને ખાસ કરીને કૃપાલસિંહ હવે આવનાર સમયમાં તમારો ધ્યેય શું હશે આ નોટને લઈને? શું કેમ કે આજ આખું ગુજરાત છે એ તમને જોઈ રહ્યું છે કે તમે જે આ વસ્તુ એક અનોખો શોખ પેદા કર્યો છે, લોકો તમને જોઈ રહ્યા છે. આ નોટને લઈને તમારો આવનાર સમયમાં શું ઈરાદો છે? કોઈને દેવાનો ઈરાદો છે, એને સેલિંગ કરવાનો, વેચવાનો, કોઈ એવી તમારી પાર્ટી મળી જાય તો આપણે આપી દઈશું. કોઈ એમાઉન્ટ એવી કોઈ તમે અત્યારે નક્કી કરી છે કે આવી એમાઉન્ટ આવે તો આ બધી જે 786 ની જે નોટો છે એ મારે એમને આપી દેવી છે? 1-2 ઠેકાણા કોન્ટેક્ટ થયા હતા, ઓલા કોરોના પછી અમારે કોન્ટેક્ટ થઈ ગયા બંધ. આ યુટ્યુબમાં મૂકો ને તમે એટલે આના તમને પૈસા એક નોટના સરસ મળે, 10 ગણા મળે ને 50 ગણા મળે ને 100 ગણા મળે. અને ખાસ વાત કરીએ તો કૃપાલસિંહ આ કેટલી સાલ પહેલાની અને કેટલી સાલ સુધીની આ દેશ આઝાદ થયો પછીની અમારી 60, 62, 65 સાલ પછીની છે. 60, 62 સાલ વર્ષ પહેલાની આ નોટો ટૂંકમાં બહાર પડી હતી જયારે રાજા થઈ ગયા પછી તારી મારી લગભગ એક નોટો તો આપણે જોઈ છે 1 રૂપિયાની છે, એ બહુ જૂની છે, 50-60 વર્ષની, જયારે પહેલા પ્રધાનમંત્રી હશે ત્યારની છે. બધા પ્રધાનમંત્રી નામાં ગવર્નર જેટલા બન્યા હતા બધી નોટનામાં તમામ વ્યક્તિના છે નામ સહી શીખવાડી. તો મિત્રો આ જે આપણી સાથે હતા એ રાયજાદા કૃપાલસિંહ હતા અને તેમનો અનોખો શોખ અને અનોખી જેને કહેવાય કે આખું નોટોનું કલેક્શન, ભારતીય ચલણી નોટોનું કલેક્શન તેમણે ભેગું કર્યું છે. અને અમે ડિસ્ક્રિપ્શનમાં કૃપાલસિંહનો નંબર પણ આપશું અને એડ્રેસ પણ આપશું. તો જો એવા શોખીનો હોય જે આવી એન્ટિક વસ્તુઓ ભેગા કરતા હોય તો કૃપાલસિંહને આ વસ્તુ પણ દેવાની જ છે. જો એમને ઈચ્છા હશે તો અત્યારે એ કહે છે, પણ કોઈ માણસનો કોઈ ભરોસો નથી હોતો. કાલ સવારે એમ કે અમારે નથી દેવી તો એ નો પણ દઈ શકે, કેમ કે એને કરેલું સિલેક્શન છે, કલેક્શન છે 20 વર્ષથી. તો ખાસ કરીને જો તમને આ વિડીયો જોયો હોય અને તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.